બુલેટિનની શરૂઆત કરીએ છીએ બીઝેડ ગ્રુપના કાંડથી પોન્ઝી સ્કીમની માયાજાળ થશે સૌથી મોટો પર્દાફાશ। બીઝેડ ગ્રુપમાં સીઆઈડીના દરોડાને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। રોકાણકારોને 3 વર્ષમાં જ એકના ડબલની લાલચ અપાઈ હતી। સંચાલક ભૂપેન્દ્ર ઝાલા દરોડાની કાર્યવાહી બાદ ભૂગર્ભમાં ઉતરી ગયો છે। કરોડો રૂપિયા ભેગા કરી એકાએક ભૂગર્ભમાં ઉતરી ગયો ભૂપેન્દ્રસિંહ ઝાલા। ગેરકાયદે લોભામણી લાલચ આપી લોકો પાસેથી રોકાણ મેળવતો હતો। જો કે સીઆઈડી ક્રાઇમે દરોડા દરમિયાન એજન્ટોની પણ પૂછપરછ શરૂ કરી છે। ભૂપેન્દ્રસિંહ ઝાલાએ લોકસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી પણ નોંધાવી હતી। જો કે બાદમાં પરત ખેંચી લીધી હતી ઉમેદવારી ફોર્મ સાથે એફિડેવિટમાં આવકના આંકડા પણ દર્શાવ્યા હતા જે ચોંકાવનારા હતા। તો આ તરફ બીઝેડ ગ્રુપના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે લુકઆઉટ નોટિસ ઇસ્યુ કરાઈ છે। સીઆઈડી ક્રાઇમની રેડ અને તપાસ બાદ મોટી કાર્યવાહી, જેમાં સીઆઈડી ક્રાઇમમાં બીઝેડ ગ્રુપ અને સીઈઓ ભૂપેન્દ્રસિંહ સામે ફરિયાદ નોંધાઈ છે। ફરિયાદ બાદ ભાગતા ફરતા ભૂપેન્દ્રસિંહને દબોચી લેવા માટે લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે। લોકોને કરોડોમાં ફસાવ્યા, હવે વિંઝાશે કાયદાનો કોરડો। બીઝેડ ગ્રુપમાં સીઆઈડીના દરોડાને લઈને સૌથી મોટા સમાચાર। સીઆઈડી ક્રાઇમના એડીજીપી રાજકુમાર પાંડ્યાને નિવેદન આપ્યું છે। ગાંધીનગર, અરવલ્લી, મહેસાણામાં રેડ કરવામાં આવી છે। 1 મહિનાથી તપાસ કરવામાં આવી રહી હતી। જો કે બીઝેડમાં ઝાલા વિરુદ્ધ ઝાલા દ્વારા સંસ્થા ચલાવાતી હતી તેવું પણ એડીજીપીએ કહ્યું છે। આર્થિક ગુના નિવારણ શાખા સીઆઈડી ક્રાઇમમાં મળેલ માહિતી આધારે લગભગ 1 મહિનાથી અલગ અલગ જગ્યાએ સર્વેલન્સ ગોઠવવામાં આવેલ હતા। એ આધારે ગઈકાલે ગાંધીનગર, હિંમતનગર, અરવલ્લી, મહેસાણા અને બરોડા જિલ્લાઓમાં વિવિધ સ્થળે રેડ કરવામાં આવેલ। તો બીઝેડ ગ્રુપ વિરુદ્ધ સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ હતી, જે બાદ હવે કાયદાનો કોરડો વિંઝાશે। બીઝેડ ગ્રુપની અલગ અલગ કંપનીઓ દ્વારા છેતરપિંડી આચરવામાં આવી રહી હતી, જેના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલા લોકો સાથે છેતરપિંડી કરતા હતા। ગુજરાત અને રાજસ્થાનમાં અલગ અલગ શહેરોમાં બ્રાન્ચ ખોલવામાં આવી હતી। રાષ્ટ્રીયકૃત બેંકો, નાણાકીય સંસ્થાઓ કરતા વધુ વળતરની લાલચ આપી લોકોને છેતરતા। બીઝેડ ગ્રુપના ભૂપેન્દ્રસિંહ ઝાલાનું વધુ એક કારસ્તાન પણ બહાર આવ્યું છે। પોન્ઝી સ્કીમના રૂપિયાથી શૈક્ષણિક સંસ્થા ખરીદી હતી। 101 કરોડમાં હિંમતનગરમાં ખરીદી હતી ગ્રોમોર કોલેજ। બીઝેડ ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસના નામથી કોલેજ બનાવી અને કેમ્પસમાં 20 થી વધુ કોર્સ ચાલે છે। તો બીઝેડ ગ્રુપની ઓફિસો પર સીઆઈડીના દરોડાનો મામલો, જેમાં સીઆઈડી ક્રાઇમે ગઈકાલે તપાસ કરી હતી। સંચાલક ભૂપેન્દ્રસિંહ ઝાલાએ કોલેજ ખરીદી છે। ગ્રોમોર તરીકે ઓળખાતી કોલેજ બીઝેડ ગ્રુપનું કેમ્પસ બની હતી। 100 કરોડ કરતા વધુ રૂપિયામાં કોલેજનો સોદો થયો હતો અને કોલેજને હજુ માત્ર 40% જેટલું જ પેમેન્ટ ચૂકવાયું છે, જ્યારે આગળની રકમ ચૂકવવાની પણ બાકી છે। શિક્ષણને પણ રૂપિયા કમાવાનું સાધન બનાવ્યું હતું આ બીઝેડ ગ્રુપે। હિંમતનગરમાં પણ બીઝેડ ગ્રુપની ઓફિસો પર સીઆઈડીએ દરોડા પાડ્યા, જેનો મામલો સામે આવ્યો। સંચાલક ભૂપેન્દ્ર ઝાલા દરોડાની કાર્યવાહી બાદ તો ભૂગર્ભમાં ઉતરી ગયું છે। જો કે કરોડોના રોકાણ મેળવી ભૂગર્ભમાં ઉતરતા રોકાણકારો ચિંતિત થયા છે। ગેરકાયદે રીતે લાલચો આપી રોકાણ કરાવતા હોવાથી કાર્યવાહી કરવામાં આવી રહી છે। જ્યારે આ તરફ અરવલ્લીના મોડાસામાં પણ બીઝેડ ગ્રુપમાં સીઆઈડીએ દરોડા પાડ્યા। દરોડાના બીજા દિવસે ઓફિસ બંધ જોવા મળી બીઝેડ ગ્રુપની। મોડાસા અને માલપુરમાં બીઝેડ ગ્રુપની ઓફિસો આવેલી છે, જ્યાં સીઆઈડી ક્રાઇમે દરોડા બાદ દસ્તાવેજો કબજે લીધા હતા। એજન્ટો ઓફિસને તાળા મારી ભૂગર્ભમાં ઉતરતા રોકાણકારો ચિંતિત બન્યા। સમાચાર મહેસાણાથી પણ છે, જ્યાં વિજાપુર ખાતે બીઝેડ ગ્રુપની એક ઓફિસ હતી, જ્યાં તપાસ તેજ કરવામાં આવી છે। બીઝેડ ગ્રુપની મહેસાણામાં પણ 2 દુકાનો મળી આવી છે। વિજાપુરમાં બીઝેડ સિમ્બોલથી ઇલેક્ટ્રોનિક શોરૂમ હતો। પોન્ઝી સ્કીમનો રેલો વિજાપુરમાં પણ પહોંચ્યો, જ્યાં બીઝેડ ગ્રુપની 2 ઓફિસો જોવા મળી છે। બંને ઓફિસમાં હાલ તો ખંભાતી તાળા દેખાયા છે। તો ઉત્તર ગુજરાતમાં પોન્ઝી સ્કીમ થકી લોકોને ઠગનારનો વધુ એક વિડીયો પણ વાયરલ થયો છે। ભૂપેન્દ્રસિંહ ઝાલાના જન્મદિવસનો વિડીયો છે, જેમાં કેટલાક લોકો તેને સોનાની પાઘડી પહેરાવતા નજરે પડ્યા। ઠગેશ ભૂપેન્દ્રસિંહને સોનાની પાઘડીનો શોખ છે। જો કે આ વિડીયો 5 મહિના જૂનો છે, પરંતુ હવે આ ઠગાઈનો મામલો સામે આવતા આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે।
હવે અન્ય સમાચારની વાત કરીએ તો પાટીદાર અગ્રણી પર થયેલા હુમલામાં સૌથી મોટી કાર્યવાહી. હુમલા બાદ પીઆઈ સંજય પાદરિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પાટીદાર અગ્રણી જયંતિ સરદાર પર પીઆઈએ હુમલો કર્યાનો આરોપ છે, જે મારામારી બાદ સંજય પાદરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. પીઆઈ સંજય પાદરિયાને પોલીસ વિભાગે સસ્પેન્ડ કર્યા છે. તો પાટીદાર અગ્રણી જયંતિ સરદારા પર હુમલાનો મામલો, જેમાં ગુજરાત ફર્સ્ટે પાટીદાર અગ્રણી જયંતિ સરદારા સાથે ખાસ વાતચીત કરી. પીઆઈ પાદરિયા પાસે હથિયાર હતું તે મેં જોયું અને હું પાદરિયા સાથે ક્યારે પણ સમાધાન નહીં કરું. કાયદો કાયદાનું કામ કરે અને મને ન્યાય મળવો જોઈએ તેવું ભોગ બનનારે કહ્યું છે. મહત્વનું છે કે ખોડલધામ અને સરદારધામ એક કરવાના પ્રયાસ કર્યા હતા જયંતિ સરદારાએ. મેં નરેશ પટેલ સાથે મુલાકાત પણ કરી હતી અને બધું ભૂલી સમાધાન કરી કાર્યક્રમમાં હાજરી પણ આપી તેવી જયંતિ સરદારાએ કહ્યું. આ સમગ્ર મામલામાં ખોડલધામ વર્સિસ સરદારધામને લઈને મહત્વના સમાચાર છે કે રાજકોટમાં જયંતિ સરદારાના અચાનક પોસ્ટર્સ લાગ્યા છે. ખોડલધામ ઓફિસ સરદાર ભવન જવાના રસ્તે પોસ્ટર્સ લાગ્યા છે. સરદારધામ ભૂમિપૂજનના આગોતરા આમંત્રણના પોસ્ટર્સ લાગ્યા છે, જેમાં ફોટો જયંતિ સરદારાનો છે. 15 ડિસેમ્બરે કણકોટ રોડ પર સરદારધામનું ભૂમિપૂજન થવાનું છે, પરંતુ અત્યારથી જ પોસ્ટર્સ લાગી ગયા. તો પાટીદાર આગેવાન પર હુમલા મામલે સોશિયલ મીડિયામાં પણ વોર શરૂ થઈ ચૂકી છે. સોશિયલ મીડિયામાં ગદ્દાર વિરુદ્ધ વફાદારની વોર શરૂ થઈ ગઈ છે, જેમાં કન્વીનરો તેમજ યુવાઓએ પીઆઈની તરફેણમાં પોસ્ટ કરી. પીઆઈ સંજય પાદરિયાને સમાજના વફાદાર ગણાવતી પોસ્ટ શેર કરવામાં આવી રહી છે. આઈ સપોર્ટ એન્ડ સ્ટેન્ડ વિથ હિમ સહિતના સ્લોગન લખવામાં આવ્યા. મહત્વનું છે કે પોલીસ વિભાગે પીઆઈ સંજય પાદરિયાને સસ્પેન્ડ કર્યા છે, જોકે સોશિયલ મીડિયામાં કેટલાક લોકો પીઆઈની તરફેણમાં ઉતરી આવ્યા છે. જ્યારે રાજકોટમાં એક અલગ જ વોર ચાલી રહી છે. રાજકોટમાં પોસ્ટર વોર શરૂ થઈ, જેમાં સરદારધામના ભૂમિપૂજન સમારોહમાં પોસ્ટર લાગ્યા અને જયંતિ સરદારાનો ફોટો પોસ્ટરમાં જોવા મળ્યો. તો પાટીદાર અગ્રણી જયંતિ સરદારા પર હુમલાના મામલામાં હાલ તો તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ સમગ્ર ઘટનાના વધુ એક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જયંતિ સરદારા પીઆઈને સાઈડમાં લઈ જતા નજરે પડ્યા. તેમણે આક્ષેપ કર્યો હતો કે પીઆઈ તેમની પાસે આવ્યા હતા. જોકે એફઆઈઆરમાં નિવેદન આપ્યું કે પીઆઈએ તેમની પાસે આવીને માથાકૂટ કરી, પરંતુ સીસીટીવી કંઈક અલગ જ સંકેત આપી રહ્યા છે. જયંતિ સરદારાનું નિવેદન પ્રમાણે સીસીટીવી વિપરીત જોવા મળી રહ્યા છે. જયંતિ સરદારાએ પોલીસને આપેલું નિવેદન ખોટું સાબિત થઈ રહ્યું છે. અહીં તો પાટીદાર આગેવાન પર હુમલાની ઘટનામાં હંસરાજ ગજેરાએ નિવેદન આપ્યું છે. સમાજમાં આવું ઘણીવાર બન્યું છે. પાટીદારની સંસ્થાઓ વચ્ચે કોઈ હરીફાઈ જેવું નથી. તમામ સંસ્થાઓ કાર્યરત છે. વડીલોની આગેવાનીમાં જ સમાજ આગળ વધ્યો છે. સારા કામ કરાય ત્યારે પ્રશ્નો ઊભા થાય, વિવાદનો સુખદ અંત પણ આવશે તેવું હંસરાજ ગજેરાએ કહ્યું છે અને વ્યક્તિ સંસ્થાથી જ ઓળખાય તેવું પણ નિવેદન આપ્યું. સમયાંતરે કોઈને કોઈ હવે આવડો મોટો વર્ગ છે ને નાનું મોટું કોઈ થાય તો એને તમે કોઈ રોકી ન ગઈ આપણે અત્યારે, અને એક એનો હિસ્સો છે ને આપાથી બધું સરખું થઈ જશે આમાં બધું. અને જ્યારે આવું બનતું હોય ત્યારે જાણીએ છીએ કે આની અંદર સારા લોકો છે એને ચિંતા થવાની, સમાજની બદનામી છે, સમાજનું જે એની એ રીતે ચિંતા કરશે. રાજકીય લોકો છે એ આની ઉપર દોષ કરશે, ઓલો ઓની પર દોષ કરશે, એવું બધું બનવાનું છે આ બધું. અને સમયાંતરે વળી ભૂલાઈ જાય, વળી પાછું સમાજના ગ્રોથ માટે બધા વિચારતા થઈ જશે. ના આમાં હરીફાઈ બિલકુલ નથી. જો આખા ગુજરાતની અંદર તમે જોશો ને, નાના ગામડાથી લઈને બધા તાલુકા અને શહેરમાં બધી સંસ્થાઓ અત્યારે બધી ચાલુ છે. અમારા પૂર્વજોએ ઘણું બધું કામ કર્યું છે, એમાં સ્કૂલો છે, વાડીઓ છે, આ બધું કર્યું છે. અને એ વડીલોની જે કંઈ આગમ હતી એની સૂઝ હતી એને લઈને જ આ સમાચારમાં આગળ વાત જૂનાગઢમાં ભવનાથના મહંત હરિગીરી બાપુએ તપાસની માંગ કરી છે. મહેશ ગીરી બાપુ દ્વારા વાયરલ કરેલા પત્રની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે. હરિગીરી બાપુએ એસપી સમક્ષ પણ રજૂઆત કરી, કલેક્ટર સમક્ષ ગઈકાલે આ બાબતે રજૂઆત કરી હતી. જ્યારે ઇન્દ્ર ભારતી બાપુ અને પ્રેમગીરી બાપુ સહિતના સંતો પણ હાજર રહ્યા હતા. મહેશ ગીરી બાપુએ હરિગીરી બાપુ વિરુદ્ધ કર્યા હતા આક્ષેપ. एक लेटर घूम रहा था, उस लेटर का जांच कराने के लिए आज हम एसएसपी जूनागढ़ के पास आया, प्रार्थना किया और हर प्रकार से उनसे मैंने जांच के लिए मैंने मांग किया. તો ગાદી વિવાદને લઈને ગીર સોમનાથમાં બજરંગ દાસ બાપુએ નિવેદન આપ્યું છે. નિરાલી ખોડિયાર ઉદાસીન આશ્રમના બાપુ છે બજરંગદાસ બાપુ, જેનો કાયદેસરનો હક છે તેને જ મળવું જોઈએ તેવું કહ્યું છે. હક કોઈનો નથી થતો. અંબાજી મંદિર છે
એ તનસુખબીરનો જે પરિવાર છે ગુસાઈ એનો હક થાય છે. તમારો કોઈનો બિહારીનો હક થતો નથી, મહેન્દ્રગીરીનો હક થતો નથી, મહેશગીરીનો કોઈ હક થતો નથી. જો આ તમે બહુ બોલો તો દોડડાયા થશો તો આના માટે જુનાગઢ જિલ્લાની પ્રજા ઉમટી પડશે, ખટારા ભરીને આવશે અને ભવનાથનો કબજો આંચકી લે અને એ તનસુખબીરીને આપવામાં આવશે. અમદાવાદના પાલડીમાં રામજી મંદિરમાં ગાદીનો વિવાદ વકર્યો છે. ગાદી પતિના નિધન બાદ રાજસ્થાનના સંતનો ગાદીને લઈને દાવો છે. જો કે રાજસ્થાનના સંતનો દાવો ખોટો હોવાનું મંદિરના સંતે જણાવ્યું છે. મંદિર બહાર રાજસ્થાનના સંતના પ્રવેશ પર પ્રતિબંધનું બોર્ડ લગાવાયું છે. जगतगुरु रामानंदाचार्य स्वामी रामाचार्य जी महाराज जी ने अपने योग्य शिष्य स्वामी सर्वेश्वराचार्य जी को अपना उत्तराधिकारी बनाया, उसे घोषित किया, उसे उन्होंने चैरिटेबल कमिश्नर ऑफिस में भी दर्ज किया और बैंक का भी पूरा अधिकार दे दिया. ये वो 4 साल से कर रहा है. लेकिन इधर कुछ ऐसे लोग हैं, ऐसे साधु हैं जो भेष से तो साधु हैं लेकिन सोच से पता नहीं क्या है, तो उन्होंने इस पर विवाद खड़ा कर दिया कि हम इसको यहाँ का उत्तराधिकारी बनने नहीं देंगे, यहाँ इसको जगतगुरु नहीं बनने देंगे. तो यही चल रहा है. लेकिन 29 तारीख को श्री शेष मठ सिंगड़ा पोरबंदर में परसों कार्यक्रम है और उनको जगतगुरु का पट्टाभिषेक कराया जाएगा. जगतगुरु का पट्टाभिषेक करा दिया जाएगा. साथ ही त्रिदंड दिया जाएगा. हमारे यहाँ त्रिदंड देने की परंपरा है और शंकराचार्य में 1 दंड देने की परंपरा होती है, हमारे यहाँ त्रिदंड देने की परंपरा है, वो दिया जाएगा. સમાચારમાં આગળ વાત વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય સંગઠન મહામંત્રી ચૈતન્ય પ્રભુની ધરપકડને લઈને નિવેદન આપ્યું. બાંગ્લાદેશમાં તમામ શક્તિઓ હિન્દુ વિરોધી ઊભી થઈ છે તેવું મિલિંદજી પરાંડેએ કહ્યું છે. બાંગ્લાદેશ સરકાર પર દબાણ લાવવાના પણ પ્રયાસ થઈ રહ્યા છે. जो आंदोलन बांग्लादेश में सरकार के विरुद्ध प्रारंभ हुआ 5 अगस्त के बाद में, वो सारी शक्तियां दुर्भाग्य से हिंदू विरोध में खड़ी हो गई है. जैसा विश्व हिंदू परिषद आज सबसे बड़ा संगठन है, कसाईयों से गायों को, गोवंश को बचाने वाला, हम 2 लाख से ज़्यादा गोवंश बचा रहे. मगर आज खेती की पद्धति बदल गई, यांत्रिकता अधिक आ गई, उसमें यंत्रों का उपयोग, यांत्रिकता नहीं, यंत्रों का उपयोग अधिक आ गया उसमें. ગુજરાતમાં શિક્ષણ વિભાગની લાલિયાવાડીનો સૌથી મોટો પર્દાફાશ થયો, જેમાં દુબઈનો વેપારી સુરતની સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. અમરોલીની સ્નેહ રશ્મિ શાળાના આચાર્ય છે સંજય પટેલ. ગુજરાત ફર્સ્ટ પર શિક્ષણ વિભાગની પોલમપોલના પુરાવા પણ છે, જ્યાં દુબઈનો વતની વેપારી બજાવે છે આચાર્ય તરીકે ફરજ. વર્ષોથી દુબઈમાં વ્યાપાર અને વતન છતાં પણ સુરતમાં ફરજ પર હાજર છે. નકલી કાગળોથી શિક્ષણ વિભાગની આંખમાં શું ધૂળ નાખે છે તે સવાલ ઉઠી રહ્યો છે. 22મી નવેમ્બરેથી 1 મહિના સુધી શાળામાં રજા મૂકી છે. માંદગીના નામે રજાઓ લઈ દુબઈમાં બિઝનેસ કરે છે આ શિક્ષક. ગુજરાત ફર્સ્ટ પાસે શિક્ષક સંજય પટેલની આખી ટ્રાવેલ હિસ્ટ્રી પણ છે, જેમાં શિક્ષક અસંખ્ય વાર દુબઈ 1 વર્ષમાં પ્રવાસ કરે છે. શિક્ષકે દુબઈમાં ઊભું કરી દીધું છે વ્યાપારિક સામ્રાજ્ય. મહત્વનું છે આ દ્રશ્યો આપ જુઓ. આ સિટીઝનશિપ કાર્ડ છે. આ શિક્ષક પાસે દુબઈનું સિટીઝનશિપ કાર્ડ છે અને દુબઈમાં તે વ્યવસાય પણ કરે છે. સંજય બાબુભાઈ પટેલ નામ છે, જે સુરતના અમરોલીની સ્નેહ રશ્મિ શાળાનો આચાર્ય છે. શાળામાં બીમાર છે, માંદગી છે તેવું કહીને રજા ઉપર ઉતર્યો છે. અને મહત્વનું તો એ છે કે જ્યારે શાસન અધિકારી સાથે વાતચીત કરી તો શાસન અધિકારીએ કહ્યું કે અમને આ બાબતે કોઈ જાણકારી નથી, એટલે તે માંદગીના ખોટા દાવાઓ કરીને તે વિદેશ પ્રવાસે જાય છે અને પોતાનો ધંધો ચલાવે છે. સુરતમાં આ શિક્ષકના મામલામાં શાસન અધિકારીએ કબૂલાત કરી છે કે વિદેશ જવા માટેની કોઈ જ અરજી અમને મળી નથી. અમે પુરાવા એકઠા કરી રહ્યા છીએ, આખા મામલાની પણ તપાસ કરી રહ્યા છે તેવું શાસન અધિકારીએ કહ્યું. હાલમાં જે પ્રિન્સિપાલ છે એમને મેડિકલ લીવ મૂકી છે. એમને જણાવ્યા મુજબ એમને ઈજા થઈ છે એટલે રજા ઉપર છે. એ જ પ્રિન્સિપાલ છે એવી ફરિયાદ જે આપસે જણાવ્યું કે ભાઈ વિદેશ પ્રવાસ કરે છે, એવી ફરિયાદ પ્રાપ્ત થતાં એમની સામે અમે તપાસ ચાલુ કરી છે. હાલમાં એ તપાસ ફેઝમાં છે અને ટૂંક સમયમાં તપાસ પૂર્ણ થનાર છે. જે લીવ મૂકવામાં આવી છે કેટલા દિવસની અને શું સરકારની મંજૂરી લેવામાં આવી? હા, એમને લીવનો પત્ર મોકલાવ્યો છે. એમણે હાલમાં 30 દિવસની મેડિકલ લીવ લીધી છે.
સુરતમાં ગુજરાત ફર્સ્ટના અહેવાલની તરીત અને ધારદાર અસર જોવા મળી છે. અમરોલીની શાળાના આચાર્ય વિરુદ્ધ પગલાં લેવાશે. અમરોલીની સ્નેહ રશ્મિ શાળાના આચાર્ય છે સંજય પટેલ. દુબઈનો વતની વેપારી બજાવે છે આચાર્ય તરીકે ફરજ અને વર્ષોથી દુબઈમાં વેપાર કરે છે. જ્યારે આ મામલે શિક્ષણ વિભાગમાં સૂચના પણ આપી દેવામાં આવી છે. ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પ્રતિક્રિયા આપી. આવી માત્ર સુરત નહીં, તમામ ગુજરાતના આવા 1 મહિનાથી 3 મહિના રજા મૂકીને બહાર આઉટ ઓફ કન્ટ્રી જતા હોય અથવા તો ત્યાં જોબ કરતા હોય એવો તમામનો આદેશ 2 મહિના પહેલાં થઈ ચૂક્યો છે. તમે જે વાત કરો છો સુરતની, એક અમરોલીની પણ સુરતમાં પણ આ રીતના 1 મહિનાથી 3 મહિનાથી વધુ રજા પાડતા હોય અથવા તો બહાર હોય અથવા તો એના પાસપોર્ટ જમા લઈને એની ચોક્કસ તપાસ થાય એવું આખા ગુજરાતની અંદર અભિયાન ચલાવ્યું છે. એમાં તો આ તરફ બનાસકાંઠાના કાંકરેજની ઓળ પ્રાથમિક શાળાના આચાર્ય સસ્પેન્ડ થયા છે. ગ્રાન્ટમાં ઉચાપત કરી હોવાનું ખુલતા કાર્યવાહી કરાઈ છે. મધ્યાહન ભોજન એસએમસીની ગ્રાન્ટમાં ઉચાપત કર્યાનો આરોપ લાગી રહ્યો છે. આચાર્ય દલસુમજી કુર્શીજી ઠાકોરને ફરજ પરથી દૂર કરાયા. શિક્ષણ વિભાગે આચાર્યને સસ્પેન્ડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પાટણમાં બાળક વેચાણના નામે છેતરપિંડીના કેસમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યું છે. ત્યારે એસઓજી પોલીસે 1 મહિલા અને 2 પુરુષને બોલાવીને તપાસ શરૂ કરી છે. દત્તક બાળકના નામે છેતરપિંડીનો છેડો કચ્છ સુધી પહોંચે તેવી શક્યતા છે. ખ્યાતિકાંડના 5 આરોપીને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાયા. ચિરાગ રાજપૂત, રાહુલ જૈન સહિત 5 લોકોને રજૂ કરાયા છે. જેમાં કોર્ટે 5 આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. 5 આરોપીઓના 30 નવેમ્બર સુધી રિમાન્ડ મંજૂર થયા છે. ફક્ત 2 પરિવારોની વાત નથી, સમગ્ર ગુજરાત રાજ્યને દુઃખદ ઘટના થઈ છે આ. અને એમાં મુખ્યત્વે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 14 દિવસની રિમાન્ડ માંગવામાં આવી હતી. 20 મુદ્દા હતા, બધા ટેકનિકલ મુદ્દા હતા અને મિકેનિકલ વેમાં રિમાન્ડ માંગી હતી. દલીલોની અંતે નામદાર કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કરે. 50 કરતાં વધુ કેમ્પ આ લોકોએ કરેલાની હકીકત તપાસમાં મળી આવેલી છે. જેથી આ 150 કેમ્પો કઈ જગ્યાએ કરવામાં આવેલા છે તેની તપાસ કરવાની હતી. એમના બેંક એકાઉન્ટોની તપાસ કરવાની હતી. બનાવ બન્યા પછી આ લોકો અહીંયાથી ભાગી ગયા હતા. તે અમને લોજિસ્ટિક કોને પૂરું પાડ્યું, રહેવાની ને જવા આપવાની સગવડો, એની તપાસ કરવાની હતી. આ તો ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ ખેડામાં તપાસનો ધમધમાટ શરૂ કરાયો. પીએમજે હેઠળ આવતી હોસ્પિટલમાં તપાસ તેજ બની છે. ખેડા જિલ્લાની 16 હોસ્પિટલમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. જેમાં જિલ્લા આરોગ્ય વિભાગે 8 ટીમ બનાવી તપાસ કરી. હોસ્પિટલમાં કેટલા ઓપરેશન થયા તેની પણ તપાસ થશે. પછી સ્થળ ઉપર તપાસ કરવા માટે અમારા જિલ્લાની 8 ટીમો બનાવી છે અને એ ટીમો દરેક હોસ્પિટલમાં જે એમ્પેનલ હોસ્પિટલ છે એમાં જઈને અને રૂબરૂ અને રેકોર્ડ રજિસ્ટર અને એમના ઓપરેશન થિયેટર અને ઓપરેશન થિયેટરમાં કેટલા ઓપરેશન ડેલી થાય છે એ પ્રકારના તપાસ કરી. અમદાવાદ અને મોરબીમાં પોતાની જાતને આઈએએસ અધિકારી તરીકેની ઓળખ આપતા મહાઠગ મેહુલ શાહ મામલે વધુ એક મહત્વની જાણકારી સામે આવી છે. અમદાવાદના બોપલ વિસ્તારની સેન્ટ એન્સ સ્કૂલ પોતે ખરીદી લીધી અને સંચાલક હોવાનો દાવો કરતો ફરતો હતો. જોકે હાલ તો આ સ્કૂલ ટ્રસ્ટી પાસે જ યથાવત છે તેવી જાણકારી મળી રહી છે. રાજકોટમાં 15 બોગસ પેઢી પર EOW ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીએ દરોડા પાડ્યા. પત્રકાર મહેશ લાંગાએ શરૂ કરેલી પેઢી પર રાજકોટ પોલીસે દરોડા પાડ્યા છે. અમદાવાદમાં BA એન્ટરપ્રાઇઝ નામની બોગસ પેઢી શરૂ કરી હતી, જેમાં 61.38 લાખની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી હોવાનો ખુલાસો થયો છે. અમદાવાદના વેપારી પાસે ખંડણી માંગનારની ધરપકડ કરાઈ છે. મનીષ ગોસ્વામી વિરુદ્ધ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો ગુનો. મનીષ ગોસ્વામીની ભૂતકાળમાં અનેક ગુનાઓમાં પણ સંડોવણી હતી. અપહરણના ગુનામાં પોલીસે મનીષની ધરપકડ કરી છે. ગુરુકુળ રોડ પર દુકાનદાર પાસે 25 લાખની ખંડણી માંગી હતી. થોડા દિવસ પહેલા ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં મનીષ ગોસ્વામી વિરુદ્ધ એક ખંડણીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગુનો દાખલ કરીને અગાઉ પણ અસંખ્ય ગુનામાં આમની સંડોવણી હોય પોલીસ તાત્કાલિક હરકતમાં આવી અને તેમની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાલ ચાલુ છે. આમાં ગુનાની હકીકત એવી છે કે આ કામના આરોપીએ ગુરુકુળ રોડ ઉપર આવેલા
એક દુકાનદારને ત્યાં જઈને 25 લાખની ખંડણી માંગેલી અને ખંડણી માંગતાની સાથે જ ફરિયાદ ગટોડિયા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ. દુષ્કર્મ કરી હત્યાના કેસમાં એસઆઈટીની રચના કરવામાં આવી છે. સમગ્ર કેસની તપાસ હવે 2 ડીવાયએસપી અને 5 પીઆઈની ટીમ મળીને કરશે. આરોપી રાહુલ સિંહની આકરી પૂછપરછમાં આરોપીએ 5 હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર કેસને લઈને પોલીસે આરોપીને સ્થળ પર લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. આરોપી રાહુલ જાતે પોલીસની પૂછપરછ દરમિયાન જણાવ્યું કે તેણે છેલ્લા 25 દિવસમાં 5 જેટલા ગુના આચર્યા, જેમાં તેણે 2 પુરુષ અને 3 મહિલાની હત્યા કરી. 5 રાજ્યમાં ટ્રેનમાં જ આરોપીએ હત્યાને અંજામ આપ્યો. વર્ષ 2021માં કડોદરા પોલીસ સ્ટેશનના પોક્સો અને દુષ્કર્મના ગુનામાં બારડોલી સેશન્સ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો. સુરતના 5મા એડિશનલ જજ આરપી મોગેરાએ ગુનાહિત કુલદીપ રામપતિ ગૌતમને 35 વર્ષની સખત કેદની સજા ફટકારી અને ટાંકીને કહ્યું કે બાળકી પર અત્યાચાર કરનાર માટે નરમાઈ દર્શાવી ન્યાય વિરુદ્ધ છે. આરપી મોગેરા સાહેબે સદર આરોપીને કસૂરવાર ઠેરવી પોક્સો એક્ટની કલમ 4(2) મુજબ 35 વર્ષની સજા અને ₹15,000નો દંડ તથા પોક્સો એક્ટની કલમ 6 મુજબ 20 વર્ષની સજા અને ₹10,000નો દંડ અને પોક્સો એક્ટની કલમ 8 મુજબ 5 વર્ષની સજા અને ₹5,000નો દંડ કરેલ છે. ભાવનગર શહેરમાં કાળજુ કંપાવી દે તેવી ઘટના સામે આવી. નરાધમે શખ્સ 4 વર્ષની માસૂમ બાળકીને પોતાની હવસનો શિકાર બનાવ્યો અને દુષ્કર્મ આચર્યું, ફરાર થઈ ગયો. પરિવારને જાણ થતા હોસ્પિટલ લઈ ગયા, જ્યાં વાસ્તેજ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી. આરોપી સામે કડકમાં કડક પગલાં ભરવાની પરિવારની માંગ છે. અમરેલીના વડિયાના કુંકાવાવમાં 21 વર્ષીય યુવતી સાથે સામૂહિક દુષ્કર્મનો મામલો સામે આવ્યો. અનિલ દેસાઈ નામના વ્યક્તિએ યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યું. યુવતીએ આરોપ લગાવ્યો કે અનિલ દેસાઈ તેના મિત્ર પ્રિતેશના ઘરે લઈ ગયો, જ્યાં 3 મિત્રોએ મળીને યુવતી સાથે દુષ્કર્મ ગુજાર્યું. ક્રિકેટર ચેતેશ્વર પુજારાના શાળા પર દુષ્કર્મના આરોપમાં ફરિયાદ નોંધાઈ. જીત પાબારી પર દુષ્કર્મની પોલીસ ફરિયાદ થઈ. યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું, સગાઈ તોડી અન્ય જગ્યાએ લગ્ન કરી લીધાનો પણ આરોપ. પુરાવા મળશે તો ધરપકડ કરાશે તેવું ડીસીપીએ કહ્યું. એમના સાથે ગઈકાલે માલવીયનગર પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ બળાત્કારની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં હકીકત એવી હતી કે આરોપીએ યુવતીને 2 વર્ષ પહેલાં લગ્નની લાલચ આપી, એમના સાથે બળજબરીથી બળાત્કાર કર્યો અને પછી એમના સાથે સગાઈ પણ કરી અને અમુક સમય બાદ સગાઈ તોડી નાખી અને બીજી જગ્યાએ લગ્ન કરી લીધી. ગઈકાલે સુરતના ડિંડોલીમાં ચેતનનગરમાં મનપાની ગંભીર બેદરકારી સામે આવી, જ્યાં 5 વર્ષની માસૂમ બાળકી ભોગ બની અને જીવ ગયો. ડ્રેનેજ લાઇનનું કામ ચાલી રહ્યું હતું તો ગટરના ઢાંકણા ખુલ્લા મુકાયા હતા. આ દરમિયાન બાળકી રમતા રમતા ત્યાં ગઈ અને 5 વર્ષની બાળકી ઉપર ઢાંકણું પડતા માથાના ભાગે તેને ઈજા થઈ. જોકે ઘટનાને લઈ સ્થાનિકો દોડી આવ્યા અને બાળકીને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ એક વ્યક્તિને પગમાં ફ્રેક્ચર થઈ ગયું. બાળકીને સારવાર માટે હોસ્પિટલ લઈ જતા હાજર તબીબે બાળકીને મૃત જાહેર કરી. ઢાંકણા પાસે છોકરી રમતી રમતી ત્યાં ચાલી ગઈ. 2 છોકરીઓ, એક 5 વર્ષની છે, એક 3 વર્ષની છે. તો બેઓ બહેનો હાથે ત્યાં રમતા હતા. રમતા રમતા પછી નાની છોકરી નીકળી ગઈ, મોટી છોકરી નીકળવા ગઈ તો એના ઉપર પેલું ઢાંકણું પડી ગયું. ચેતનનગર સોસાયટી છે. આ સોસાયટીમાં એક નાની દીકરી પોતાના ઘરથી 25-30 ફૂટના અંતરે રમતા રમતા જતી રહી હતી. આ દરમિયાન ત્યાં એસએમસીના જે ગટરના ખુલ્લા ઢાંકણા હોય એ ઢાંકણા ઊભી કન્ડિશનમાં હતા, જે કદાચ લગાવવા માટે એ લોકોએ ત્યાં મૂકેલા હોય. બહુ બધા ઢાંકણા ત્યાં હતા, એમાંથી એક ઢાંકણું આ દીકરી ઉપર પડ્યા હોવાની માહિતી પોલીસને મળી છે. પોલીસ આ બાબત તપાસ કરી રહી છે કે આ ઢાંકણા ત્યાં ક્યાંથી આવ્યા, કોણે ત્યાં મૂક્યા છે. આ ઉપરાંત જે દીકરી છે એના ઉપર જે ઢાંકણું પડ્યું એની પણ પોલીસ તપાસ કરી રહી છે. હેરિટેજ સાઇટ પર મોટી દુર્ઘટના સર્જાઈ, જ્યાં ઊંડા ખાડામાં માટી ધસી પડતા દુર્ઘટના થઈ. સેમ્પલ લેવા ગયેલા 2 મહિલા અધિકારી માટીમાં દટાયા છે. એક મહિલા અધિકારીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો, જ્યારે અન્ય એક અધિકારીને બહાર કાઢી 108 વડે હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. અમદાવાદની એપોલો હોસ્પિટલમાં તેમને રિફર કરવામાં આવ્યા છે. અને હવે સમાચારમાં આ દ્રશ્યો જુઓ, અમદાવાદની લોથલ સાઇટના આ દ્રશ્યો. ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ જામનગરની, જ્યાં મહાનગરપાલિકા વિકાસના કાર્યોમાં બુદ્ધિનું કેવું પ્રદર્શન કરી રહ્યું છે તેનું તાજું ઉદાહરણ જોવા મળ્યું.
કર્મચારી નગરથી ધોરીવાવ સુધી નવા નિર્માણ પામી રહેલા ડીપી રોડની વચ્ચોવચ્ચ થાંભલા હોવા છતાં રસ્તો બનાવી દેવામાં આવ્યો છે, જે અકસ્માતને સીધા નોતરી રહ્યા છે. રોડ બનાવવા માટે સૌપ્રથમ એન્જિનિયરો સ્થળની વિઝિટ કરવામાં આવતી હોય છે, પરંતુ જામનગરમાં રોડ બનાવવા માટે તંત્ર કેટલું ઉતાવળ અને ઉત્કૃષ્ટ છે તેનો આ નમૂનો છે. શું આવી રીતે અને આયોજન વગર જામનગરમાં રોડ બની રહ્યા છે? જામનગરમાં ધોરીવાવ વિસ્તાર પાસે 4 ટ્રેક સીસી રોડ બની ગયો, પરંતુ હજુ સુધી વીજપોલ છે તે રસ્તા વચ્ચે જ ઊભા છે. આવી વીજપોલના કારણે અકસ્માત થવાની સંભાવના રહેલી છે. આ દ્રશ્યો જુઓ, જ્યાં એક વીજપોલ હતો અને વીજપોલની બંને બાજુ રસ્તા બનાવી દેવામાં આવ્યા છે. શું આવી રીતે રસ્તાઓ બને છે અને આવી રીતે પોલમ પોલ ચાલે છે? જામનગરમાં તંત્રની કેટલી ગંભીર બેદરકારી કહી શકાય. સામાન્ય રીતે જ્યારે આવું કંઈ હોય ત્યારે એન્જિનિયર સ્થળની મુલાકાત લે અને એવું હોય તો વીજ વિભાગ સાથે સંકલન કરીને રોડ બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે. વીજ પોલને સાઈડમાં પણ ખસેડી શકાય છે, કાં તો એની આસપાસ રોડ બની શકે છે, પરંતુ આ એક બુદ્ધિનું દેવાળું ફૂંકનારી ઘટના જામનગર તંત્રની સામે આવી. જામનગર મહાનગરપાલિકા દ્વારા ધોરીવાવ પાસે સીસી રોડનું કામ ચાલુ છે, 4 લેન રોડનું. આમાં ઘણી બધી જગ્યાએ ફરિયાદ હતી કે સીસી રોડમાં વચ્ચે 6 લાઇટના પોલ ઊભા છે. આ લાઇટના પોલ શિફ્ટ કરવા માટે મહાનગરપાલિકા દ્વારા જીબી સાથે કોર્ડિનેશન થઈ ગયેલું છે, અને આજે હાલે જે લેયર ચાલુ છે પીસીસીનું 2 જ લેયરનું કામ ચાલુ છે. એટલે લગભગ વિધિન વીક એ પોલ શિફ્ટ થઈ જશે, ત્યાર પછી જ એને ફાઇનલ લેયરનું કામ ચાલુ થશે. થાંભલો હટાવ્યા વગર વચ્ચે ડીપી રોડનો વર્ક કરવામાં આવ્યું, પણ પાછું હવે આજે થાંભલો હટાવશે પાછો રોડ કરવા માટે ભ્રષ્ટાચાર સિવાય મહાનગરપાલિકામાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જામનગર મનપાના શાસકોએ બુદ્ધિનું દેવાળું ફૂક્યું છે. હાઈ વોલ્ટેજ વીજ પોલની વચ્ચે જ આરસીસી રોડ બનાવી દીધો છે. શહેરની વચ્ચે આવેલા કામદાર કોલોનીમાં તંત્રનું આ કારસ્તાન. 50 વર્ષથી અહીંયા રહું છું. હવે અત્યારે આ સીસી રોડ થયો એ પહેલાં થાંભલો ડેમેજ થઈ ગયો હતો, ડેમેજ થઈ ગયો એટલે આ લોકોએ ડબલ થાંભલો નાખ્યો છે. અહીંયા આવવા જવા વાહનવાળાને બહુ તકલીફ પડે છે, એક્સિડન્ટ થાય છે, સામસામા ક્રોસિંગમાં તકલીફ પડે છે. તો આ થાંભલો અહીંયાથી હટાડવા વિનંતી છે. સરકારી અને ગૌચર જમીન મુદ્દે ગુજરાત ફર્સ્ટનો સૌથી મોટો ખુલાસો. સરકારી અને ગૌચર જમીન પચાવી બેઠા છે જમીન માફિયાઓ. ગૌચર જમીન મુદ્દે ગુજરાત ફર્સ્ટે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કર્યું, જેમાં ગાંધીનગરના પાલોડિયા ગામ પહોંચી અમારી ટીમ. ઇલેક્ટ્રોથર્મ કંપનીએ પચાવી પાડી છે ગૌચરની જમીન, અને આ જમીનમાં વેરહાઉસ, પાર્કિંગ, સિક્યોરિટી કેબિન બનાવી દીધું છે. જાણે કે પોતાનો હક હોય તેવી રીતે અહીં દબાણ કર્યું છે. પાલોડિયા ગામની ગૌચર જમીન પર ઇલેક્ટ્રોથર્મ કંપનીએ અડ્ડો જમાવી લીધો છે. જોકે ગૌચરની જમીન પચાવી પાડવા ઇલેક્ટ્રોથર્મ કંપનીના નાટકનો પણ પર્દાફાશ થયો. જમીન પર હક જમાવવા માટે વનીકરણનું તરકટ રચ્યું અને ગૌચરની કેટલીક જમીનમાં વૃક્ષો વાવવાનો દાવો કર્યો હતો. જોકે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગમાં કંપનીનો દાવો ખોટો સાબિત થયો. જમીન પર એક પણ વૃક્ષ દેખાયું નહીં અને તમામ જમીન પર કંપનીએ ગેરકાયદે હક જમાવ્યો. ઇલેક્ટ્રોથર્મ કંપની અને ખ્યાતિ ઇન્સ્ટિટ્યૂટના પાપનો પણ પર્દાફાશ અહીં થયો. ગાંધીનગરના વાલોડિયા ગામમાં જ્યાં ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું પાલોડિયા ગ્રામ પંચાયત. પાલોડિયા ગ્રામ પંચાયતમાં ઇલેક્ટ્રોથર્મની દાદાગીરીનો નકશો પણ સામે આવ્યો. ઇલેક્ટ્રોથર્મ અને ખ્યાતિ ઇન્સ્ટિટ્યૂટે ભેગા મળીને અહીં ગેરકાયદે રસ્તો બનાવી દીધો છે. ગૌચર ચીરી રસ્તો કાઢનાર ખ્યાતિ કે ઇલેક્ટ્રોથર્મ કંપની તે સવાલ છે. અને બુલેટ બ્રેકિંગમાં આગળ વાત કરવી છે. ગૌચરની જમીન પર ઇલેક્ટ્રોથર્મ કંપનીએ અડીંગો જમાવી રાખ્યો હોય તે પ્રકારે આ મેપના દ્રશ્યો પણ સામે આવ્યા છે. કંપનીએ આ જમીન પર પોતાનું વેરહાઉસ બનાવી દીધું છે અને વનીકરણના નામે અહીં કબજો જમાવી લીધો છે. આજે ધોળકાની લોથલ હેરિટેજ સાઇટ પર મોટી દુર્ઘટના સર્જાઈ, જેમાં ઊંડા ખાડામાં માટી ધસી પડતા દુર્ઘટના થઈ. સેમ્પલ લેવા ગયેલા 2 મહિલા અધિકારી જ માટીમાં દટાઈ ગયા હતા. એક મહિલા અધિકારીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે, જ્યારે અન્ય એક અધિકારીને 108 દ્વારા હોસ્પિટલ ખસેડાયા છે. એપોલો હોસ્પિટલમાં મહિલા અધિકારીને રિફર કરાયા છે. બાકી 3 લોકોને જે છે રેસ્ક્યુ કરવામાં આવેલા છે. એ 3માંથી જો 2 ત્રણો સ્ટેબલ છે
ઓર એમાંથી 2 જે છે એની પ્રાથમિક સારવાર થઈને જો અત્યારે જો એ બિલકુલ વ્યવસ્થિત રીતે એના બોલવાનો એનો હેલ્થ એકદમ સારી છે. ઓર એક જે છે એના ખાલી ઓક્સિજન લેવલ ઓછો છે તો જો અત્યારે એને રેફર કરવામાં આવે છે. એ પણ બિલકુલ ખરેખર સ્ટેબલ છે. એને કંઈ ઓર એને પણ જે મેડિકલ સારવાર માટે જે અમારી ટીમ ત્યાં પોલીસની ટીમ પણ સાથે છે. સમાચાર વડોદરાથી, જ્યાં મહાનગરપાલિકાએ માંજલપુરમાં બનાવેલો ફૂટપાથ હવે તોડી પડાશે. ફૂટપાથ નાનો કરવા એમએલએ યોગેશ પટેલે હઠ પકડી હતી. 70% કામગીરી પૂર્ણ થયા બાદ યોગેશ પટેલ જીદે ચડ્યા. ફૂટપાથ નાનો કરી રોડ બનાવવા કોન્ટ્રાક્ટરને વધુ પૈસા ચૂકવાશે. મનપાએ ફૂટપાથ તોડી રોડ મોટો કરવા 2.33 કરોડનો વધુ ખર્ચ કરવો પડશે. રોડ બનાવવાના કારણે 156 થી વધુ વૃક્ષ પણ કાપવા પડશે. ચાલવાની આ જે ખોદીને રાખ્યું છે આ બધું આજે 3-4 મહિના થઈ ગયા, એનું કોઈ નિરાકરણ આવતું નથી. એના લઈને જ ને જે એમને ભરોસો એમના પર રાખ્યો છે, એમને જીતાડ્યા છે અને જે જનતા ટેક્સ પે કરી રહી છે, ટેક્સના રૂપિયાનો દુરુપયોગ થઈ રહ્યો છે. મેં અગાઉ પણ આપને કીધું હતું, ફરીવાર પણ કહું છું કે આ 100% જનતાના રૂપિયાનો દુરુપયોગ થઈ રહ્યો છે. અંદાજે 2 કરોડની આસપાસનો ખર્ચ થાય તેમ છે અને જે બિટ્યુમિનિયસ રોડ બનાવવાનું સૂચન છે એ પ્રમાણે જો ત્યાંથી ટ્રાફિકની અવર જવર થાય એવું આયોજન હોય ત્યાં બિટ્યુમિનિયસ એટલે બ્લેકટોપ રોડ બનાવવો પડે. વડોદરાના જાંબુઆ અને પોર પાસે ટ્રાફિકને લઈ સાંસદે રજૂઆત કરી. નેશનલ હાઈવે પર ભારે ટ્રાફિક જામને લઈ સાંસદે રજૂઆત કરી. સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને રજૂઆત કરી. નેશનલ હાઈવે પર બ્રિજ પહોળા કરવા સાંસદે રજૂઆત કરી. પોર જાંબા વિસ્તારના સ્થાનિક રહીશો છે, એમની ઘણા સમયથી રજૂઆત એવી છે કે આ બ્રિજને પહોળા કરવામાં આવે. ભૂતકાળમાં પણ અમારા તત્કાલીન સાંસદશ્રીએ પણ ખૂબ સારા પ્રયત્નો કર્યા છે અને એ સમયે નીતિન ગડકરી દ્વારા આ બાબતને સંજ્ઞાનમાં લેવામાં પણ આવ્યું હતું, પરંતુ જ્યારે કોઈ કારણોસર હજુ સુધી એ કામ થયું નથી ત્યારે આજે સંસદના શિયાળા સત્ર દરમિયાન માનનીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી શ્રીમાન નીતિન ગડકરીજીનો સમય માંગી અને ગુજરાતના તમામ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓનો સમય માંગી અને આ તમામ મુદ્દે ખૂબ જ વિગતવાર ચર્ચા કરી છે અને માનનીય રોડ મંત્રી શ્રીમાન નીતિન ગડકરીજીએ પણ આ બાબતે ખૂબ જ કડકાઈથી અધિકારીઓને સૂચના આપી છે. ભાવનગરના તળાજા તાલુકામાં સતત બીજા દિવસે ડિમોલિશનની કામગીરી કરવામાં આવી. સરકારી અને ગૌચર જમીન પરના દબાણોને દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ. અલંગ અને મણાર ગામમાં 264 હેક્ટરમાં કામગીરી હાથ ધરાઈ. ગીર સોમનાથના સૂત્રાપાડામાં ગેરકાયદે દબાણ દૂર કરવામાં આવ્યું. વાડી વિસ્તારમાં મુખ્ય માર્ગ પર દબાણ દૂર કરાયું. 2.5 કિલોમીટરના વિસ્તારમાં ડિમોલિશન કરાયું અને અધિકારીઓ સહિત પોલીસ સ્ટાફે આ કામગીરી કરી. અમરેલીમાં ખાણ ખનીજ વિભાગે મોટી કાર્યવાહી કરી. સરમભળા ગામમાં ખનીજ વિભાગે દરોડા પાડી રેતી ચોરી ઝડપી પાડી છે. સાથે જ 2 ટ્રેક્ટર, 1 લોડર, 1 ડમ્પર સહિત 32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. હાલ તો જપ્ત કરેલા વાહનો બહુમાળી ભવનમાં મુકાયા, જ્યારે મુદ્દામાલ સીઝ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. ગત તારીખ 26/11/2024 રોજ અમને ખાનગીરાએ બાતમી મળેલ હતી કે સરમભળા તાલુકો જિલ્લો અમરેલી ખાતે સાદી રેતી ખનીજનું ખનીજ ચોરી થઈ રહેલ છે. તો અમે અમારી ટીમ સાથે ત્યાં ગયા. રાજકોટમાં આરોગ્ય વિભાગે લીધેલા ખાદ્ય પદાર્થના નમૂનાનો રિપોર્ટ ફેલ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આરોગ્ય વિભાગે તહેવાર પહેલા દૂધ, ઘી, કપાસિયા તેલ, દિવેલ ઘી, ચણાના નમૂના લીધા હતા, જે ફેલ આવ્યા. ભાજપના નવા સંગઠનને લઈને કમલમમાં મહત્વની બેઠક મળી હતી. સંગઠન સંરચનાને લઈને પ્રદેશ કાર્યશાળા બોલાવવામાં આવી, જેમાં મંડળ અને જિલ્લા સ્તરની સંગઠન રચનાને લઈને બેઠકમાં ચર્ચા થઈ. પ્રદેશ પ્રમુખ CR પાટીલ સહિત મંત્રીઓ, MLA, સાંસદો હાજર રહ્યા. તો ગુજરાત ભાજપના નવા સંગઠનને લઈને સૌથી મોટા સમાચાર. સંગઠનના નવા પ્રમુખો માટે ઉંમર મર્યાદા નક્કી કરવામાં આવી. તાલુકા પ્રમુખ માટે મહત્તમ 40, જિલ્લા પ્રમુખ માટે 60 વર્ષની મર્યાદા. ભાજપના નેતાઓને સંગઠન પર્વની કાર્યશાળામાં અપાઈ સૂચના. તો ગુજરાત ભાજપના નવા સંગઠન મુદ્દે ચૂંટણી ઇન્ચાર્જે પ્રતિક્રિયા આપી છે. 15 ડિસેમ્બર સુધીમાં મંડળની રચના કરવા માટે સૂચના અપાઈ તેવું ધવલ દવેએ કહ્યું. આજની બેઠકમાં ગુજરાતના લોક લાડીલા યશસ્વી અધ્યક્ષ પાટીલ સાહેબ, સંગઠન મહામંત્રી રત્નાકરજી સાથે રાષ્ટ્રીય નેતૃત્વ રોહીજીની વિશેષ ઉપસ્થિતિ હતી
બુથ સમિતિના ગઠન બાબત 30 નવેમ્બર સુધીમાં સમગ્ર ગુજરાતની અંદર બુથ સમિતિનું ગઠન પૂર્ણ કરવાનું છે. ટૂંક જ સમયમાં 5 તારીખથી 15 તારીખ સુધીમાં મંડળની જે કાંઈ રચના થવાની છે, મંડળ એટલે કે શહેરી વિસ્તારમાં આપણે એને વોર્ડ કહીએ છીએ અને ગ્રામ્ય વિસ્તારમાં મંડળ, પણ અમારે 580 મંડળના અધ્યક્ષની જે કાંઈ પ્રક્રિયા છે એ સંગઠનની પ્રક્રિયા થશે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ચૂંટણી માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જૂનાગઢ મનપાની સામાન્ય ચૂંટણી માટે અધિકારીઓની નિયુક્તિ થઈ. ચૂંટણી અધિકારી અને મદદનીશ અધિકારીની નિયુક્તિ થઈ છે. અમદાવાદમાં વોર્ડ નંબર 7ની પણ યોજાશે ચૂંટણી. ભાવનગરમાં વોર્ડ નંબર 3 અને સુરતમાં વોર્ડ નંબર 18ની યોજાશે ચૂંટણી. રાજ્ય સરકારના કાર્યક્રમોને લઈને સામાન્ય વહીવટ વિભાગે પરિપત્ર બહાર પાડ્યો, જેમાં ઉજવાતા કાર્યક્રમોની યાદી જાહેર કરી. ઉજવણીમાં એક સૂત્રતા જાળવવા યાદી જાહેર કરાઈ. ગાંધીનગરમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને પુરસ્કાર વિતરણ કાર્યક્રમ યોજાયો. ખેલાડીઓને રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ પુરસ્કાર એનાયત કર્યા. 56 ખેલાડીઓને 1.88 કરોડનો પુરસ્કાર આપવામાં આવ્યા. આ રકમ કઈ મહત્વની નથી. આ રકમથી તમારી મહેનતને કમ્પેર ના કરી શકાય, પરંતુ આ પુરસ્કાર એ તમને હજી વધુ મહેનત કરવા માટે પ્રેરિત કરવા માટેનો આજનો આ પુરસ્કાર છે. નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ 2024 જાહેર કરાઈ. મંત્રી બળવંતસિંહ રાજપૂત અને જગદીશ વિશ્વકર્મા હાજર રહ્યા. લુપ્ત થતી હસ્તકળાને જાળવી રાખવા નવી નીતિ ફાયદારૂપ સાબિત થશે. વાજપાઈ બેન્કેબલ યોજના અંતર્ગત મહત્તમ ધિરાણમાં પણ વધારો થશે. રાજ્યના પેન્શન ધારકો માટે સૌથી મહત્વના સમાચાર. પેન્શન ધારકો હવે ઘરે બેઠા જીવન પ્રમાણપત્ર મેળવી શકશે. પેન્શન ધારકોને ટ્રેઝરી બેંકમાં ખાવા પડતા ધક્કા, આ તમામ મુશ્કેલીઓમાંથી રાહત મળશે. નજીકની પોસ્ટ ઓફિસના પોસ્ટમેનની મદદથી સર્ટી મેળવી શકાશે. અમરેલીમાં આંગણવાડીની મહિલા વર્કરોએ આવેદનપત્ર પાઠવ્યું. લીલિયા આંગણવાડીની વર્કર મહિલાઓએ આવેદન આપ્યું. કોર્ટના હુકમ બાદ વર્ગ 3 અને 4માં સમાવેશ કરવાની માંગ કરી. મારું નામ નૈનાબેન ગરણિયા છે. અમે લીલિયા તાલુકાના પીપળવા ગામે હું આંગણવાડી વર્કર છું અને અમે લોકો આજ લીલિયા કટકના વર્કર હેલ્પર બહેનો મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા માટે આવેલા છે. નવસારીના બોરિયાજ ટોલ નાકાનો મામલો ગરમાયો છે. બોરિયાજ ટોલ નાકા પર ભાવ વધારાને લઈ આવેદન અપાયું. ચેમ્બર ઓફ કોમર્સે કલેક્ટરને આવેદન આપી ટોલ નાકા પર 70% ભાવ વધારો કરાયો છે, જેને વિરોધમાં આવેદનપત્ર આપ્યું. મહેસાણામાં બાળકોનું અપહરણ કરનાર ગેંગ વિશે અફવા ફેલાઈ. મહેસાણા તાલુકા પોલીસે પ્રેસ નોટ જાહેર કરી. બાળકો ઉપાડવાની કોઈ ગેંગ સક્રિય નથી, માત્ર અફવા છે તેવું કહ્યું. ને આવા જે બનાવો બને છે તેના ખૂબ ટૂંકા પૂરી વિગતો જેમાં ના હોય તે મુજબના નાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જતા હોય છે. લોકો દ્વારા અફવાના સ્વરૂપે નાનો મેસેજ એની પાછળ છોડવામાં આવતો હોય છે કે પર્ટિક્યુલર આ ગામની અંદર આ વ્યક્તિ છે તે બાળકની ચોરી કરવા માટે આવી હતી અને પકડી લીધેલ છે. અમદાવાદના ખોખરામાં ટ્યુશન ક્લાસીસ ચલાવતી શિક્ષિકા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી. પૂર્વ વિદ્યાર્થીના પિતાએ દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ નોંધાઈ છે. આરોપી અશોક નિષાદ સામે ખોખરા પોલીસે ફરિયાદ નોંધી શિક્ષિકાના બીભત્સ વિડીયો રેકોર્ડ કરી 30 લાખ રોકડા પડાવ્યા અને વાયરલ કરવાની ધમકી આપી સોનાના દાગીના 30 તોલા પડાવ્યા. ફરિયાદીનો પતિ દિલ્હી પોલીસમાં ફરજ બજાવે છે. અમદાવાદમાં મહિલા સાથે મૈત્રી કરાર કરી સગીર પુત્રી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું. 12 વર્ષની સગીરાની માતા સાથે આરોપીએ મૈત્રી કરાર કર્યો અને 6 મહિનામાં આરોપીએ સગીરાનું શારીરિક શોષણ કર્યું. સગીરાએ પિતાને જાણ કરતા વાસણા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ. સુરતમાં જ્વેલર્સની લૂંટના આરોપીનો પોલીસે વરઘોડો કાઢ્યો. ભેસ્તાન પોલીસે આરોપીનો વરઘોડો કાઢ્યો. આરોપીને ઘટના સ્થળે લઈ જઈ તપાસ કરી જાહેરમાં હાથ જોડી માફી મંગાવી. સુરતના લાલગેટ વિસ્તારમાં યુવકની હત્યાનો મામલો. પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી. મોહમ્મદ શહેજાદ અને એઝાઝ ફારૂક શેખની ધરપકડ. પાણીની પાઇપલાઇન બાબતે માથાકૂટ થઈ હતી, જેની અદાવત રાખી આરોપીઓએ અફઝલ પટેલની હત્યા કરી હતી.
અને ગુનાની ગંભીરતા જોઈ પોલીસ તાત્કાલિક હરકતમાં આવીને બંને આરોપીઓને ગણતરીના કલાકમાં ધરપકડ કરવામાં આવેલી છે અને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરી રિમાન્ડની કાર્યવાહી હાથ ધરવામાં. સુરતના ભાટિયા વિસ્તારમાં મેટ્રોની કામગીરી દરમિયાન દુર્ઘટના ટળી. મેટ્રોની કામગીરીમાં યુવક માટીમાં ફસાયો. જોકે ફાયર વિભાગની ટીમે યુવકનું રેસ્ક્યુ કર્યું. હાલ યુવક સારવાર હેઠળ છે. સુરતમાં નેશનલ હાઈવે નંબર 48 પર સર્જાયેલા અકસ્માતમાં એકનું મોત, 3 મુસાફરને ગંભીર ઈજા પહોંચી, 25 પેસેન્જરોને નાની મોટી ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોને અલગ અલગ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા. અકસ્માતની ઘટનામાં પોલીસે બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો. હું હાલ રજા ઉપર હતો, ગામથી આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં મેં જોયું કે આ લક્ઝરીને આવી ત્યારે એક્સિડન્ટ થયું અને રોડની સાઈડમાં ઉતરી ગઈ અને પબ્લિકની બૂમાબૂમ જોઈ એટલે મારી ફરજમાં આવતો હતો ફાયર ઓફિસર તરીકે, સબ ફાયર ઓફિસર તરીકે કે પબ્લિકને મદદ કરવી જોઈએ. એટલા માટે મેં અમને 5 વાગ્યાની આસપાસ કોલ મળેલો અને અમે હાલ ઘટના સ્થળે આવેલા છે. અમે છાપીથી સુરત જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં ગાડી એક્સિડન્ટ થયેલી પડી જ હતી. અમે ગાડી ઊભી રાખીને પછી અંદર જોયું તો બહુ બધા લોકો ચીસો પાડતા હતા. પછી બધા લોકોએ અંદર મદદની કામગીરી હાથ ધરી. અત્યાર સુધીમાં એક પેસેન્જરનું મૃત્યુ થયેલાના સમાચાર મળેલા છે. બાકીના પેસેન્જરોને વધતી ઓછી ઈજાઓ થયેલ છે. વાવમાં ભ્રષ્ટાચારી કેનાલમાં ગાબડા પડવાની શરૂઆત થઈ. પાણી છોડાતાની સાથે જ કેનાલમાં ગાબડું પડ્યું. વાવના ભાખરી માઇનોર નંબર 2 કેનાલમાં ગાબડું પડ્યું. ગાબડું પડતા ખેતરમાં જીરાના પાક પર પાણી ફરી વળ્યું. 7 ફૂટનું ગાબડું પડતા ખેતરમાં પાણી ભરાતા ખેડૂતોને મોટું નુકસાન. આણંદ નગરપાલિકાની સામાન્ય સભામાં ફરી એકવાર હોબાળો મચ્યો. સામાન્ય સભા શરૂ થતાની સાથે જ 2 મિનિટમાં સમાપ્ત થઈ ગઈ. વિરોધ પક્ષે સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરતા સભા પૂર્ણ કરાઈ. જનરલ બોર્ડ તો જે રીતે આપણે પૂરી થાય છે એ રીતે થઈ છે, એમાં કોઈ પ્રશ્ન નથી. એમનો 100 પ્રશ્ન છે એ અમને રજૂઆત કરશે તો અમે અવશ્યપણે સાંભળીશું અને તેનું નિરાકરણ પણ લાવીશું. સામાન્ય સભા તમે જોશો કે આણંદ નગરપાલિકા આટલા વર્ષોથી ચાલે છે તેમાં સામાન્ય સભા 2 મિનિટમાં જ આટોપી લે છે અને 2 મિનિટ તો સામાન્ય સભા માટે નથી આપતા પણ રજા રિપોર્ટ અને વંદે માતરમ ગાવા માટે જ આપે છે. સોમનાથ સરોવરના વિકાસને લઈને સીએમને રજૂઆત કરાઈ. વેરાવળ પાલિકાના પૂર્વ પ્રમુખે કલેક્ટર મારફતે રજૂઆત કરી. પિયુષ ફોફુંડીએ કલેક્ટર ડીડી જાડેજાને વિકાસ કરવા રજૂઆત કરી. વિકાસ થાય તો મળી શકે કાંકરિયા તળાવ જેવું નજરાણું. રાજ્ય સરકાર દ્વારા મેનેજમેન્ટ ક્વોટામાં એડમિશન લીધેલા બાળકોને સ્કોલરશીપ નહીં આપવાનો પરિપત્રથી આદિવાસી સમાજના લોકોમાં રોષ ફેલાયો. અરવલ્લી જિલ્લામાં આ પરિપત્રને લઈને નર્સિંગ કોલેજોમાં અભ્યાસ કરતા 500 જેટલા વિદ્યાર્થીનીઓનું ભાવિ અંધકારમય બને તેવી સ્થિતિ છે. ગરીબ વિદ્યાર્થીઓ 80,000 થી લાખ રૂપિયા સુધીની ફી કેવી રીતે ભરે તે સવાલ ઉભો થયો છે. જીએનએમમાં એડમિશન લીધું છે તો મારી સ્કોલરશીપનું ફોર્મ જે છે એ રહી ગયું છે, ભરાયું નથી. તો મારા મમ્મી પપ્પા છે મજૂરી કરે છે જેના લીધે ફીસ ઠીકથી ભરી શકતા નથી. હું જીએનએમ નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરું છું. મારે સ્કોલરશીપનું ફોર્મ ભરવાનું બંધ થઈ ગયું છે તો મારી સરકારને વિનંતી છે કે સ્કોલરશીપનું ફોર્મ ભરે. જો જીએનએમમાં એડમિશન લીધું છે ઓનલાઈન ઉપર ફોર્મ ભરી શકાય નહીં એટલે છૂટક મજૂરી કરું છું અને ગુજરાત ચલાવું છું. એટલે 1 વર્ષની ફી 80,000, 3 વર્ષની જીએનએમની ફી કેટલી હતી એટલે સરકારશ્રીને વિનંતી કે તે આપવા વિનંતી. કોઈક આ સાલ બંધ પત્ર કરવામાં આવ્યો છે કે આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ બંધ કરવી. જે આદિવાસી વિદ્યાર્થીઓ ઓનલાઈન ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હતું અને જે મેડિકલ કોલેજોમાં અભ્યાસક્રમ માટે એડમિશન લીધું એમની શિષ્યવૃત્તિ જે બંધ કરવાની વાત કરી છે સરકારના આ નિર્ણયથી આદિવાસી સમાજની અંદર ખૂબ ગંભીર પ્રકારનો રોષ ફેલાયો. મહુવામાં સિઝનની શરૂઆતમાં ડુંગળીની આવકમાં વધારો થયો છે. અત્યાર સુધીમાં 45,000 લાલ ડુંગળીના થેલાની આવક થઈ છે. સમગ્ર ગુજરાતમાં મહુવા ડુંગળીની ખેતી માટેનું હબ છે. 450 થી 550 સુધી ડુંગળીની હરાજીના ભાવ બોલાયા. આજ રોજ લાલ કાંદાની આવક અંદાજિત 45,000 ગુણીની થઈ છે, જે દિવસે ને દિવસે ધરખમ વધારો થઈ રહ્યો છે. લાલ કાંદાની હરાજીમાં ખેડૂત ભાઈઓને એવરેજ 450 થી 550, 600 રૂપિયાના ભાવ મળી રહ્યા છે. કચ્છના અંજારની નંદી શાળામાં વધુ 100 નંદીઓને આશ્રય અપાયો છે. જે નંદીઓને લોકો તિરસ્કારે છે તે નંદીઓને અહીં પ્રેમ ભાવ અપાય છે.
અંજાર સચ્ચિદાનંદ સંપ્રદાયના મહંત ત્રિકમદાસજી મહારાજ દ્વારા 5 વર્ષ પહેલા 11 નંદી સાથે શરૂ કરેલી નંદી શાળામાં આજે 750 જેટલા નંદીની સેવા સંવેદના ગૌ સેવા ગ્રુપ દ્વારા પરિવારના સભ્યોની જેમ સેવા કરવામાં આવે છે. અત્યારે આપણે જે સ્થળે ઊભા છીએ એ વિશ્વની પ્રથમ નંદી શાળા, ગુજરાત અને દેશની સૌપ્રથમ નંદી જેને કહી શકાય. તો નંદી એટલે ઘણાને ખબર ના હોય. નંદી એટલે તમને સ્પષ્ટ જણાવું તો ગૌ વંશજ, જેને બળદ કે આખલા કે વૃષભ કે આવી અલગ અલગ ભાષાઓમાં જેનું ઉચ્ચારણ થતું હોય, પણ અમે અમારી ગોવર્ધન નંદી શાળામાં એને નંદી તરીકે જે એક અલગ છાપ ઊભી કરી છે. ને આજે વર્તમાન પત્રમાં જોતા હશો ક્યાં પણ ઉપયોગ કરવાનો હોય તો નંદી શબ્દનો ઉપયોગ કરતા થયા છે લોકો.